हाल महत्वपूर्ण समाचार આવી રહ્યા છે કે દેદિયાસણ જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીમાં લાગી છે આગ। જી હા, દેદિયાસણ જીઆઈડીસીના શેડ નંબર 255માં આગ ફાટી નીકળી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ ફેક્ટરીમાં રાખેલ કેમિકલમાં આગ ઓચિંતા પકડાઈ ગઈ અને આગ લાગી ગઈ છે। મહેસાણા નગરપાલિકા ફાયર ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને આગ કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી દેવાઈ છે, પરંતુ આખરે આ શેડ નંબર 255ની અંદર કેમિકલને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। આ ફેક્ટરીની અંદર કેમિકલ જ્યાં હતું ત્યાં અચાનક જ આગ લાગી ગઈ અને કેમિકલને કારણે આગ બેકાબૂ બની રહી છે અને દૂરથી પણ આખરે કાળા ધુમાડાને જોઈ શકાય છે। મોટા પ્રમાણમાં આ કેમિકલના જથ્થામાં આગ લાગવાને કારણે આખરે આસપાસના વિસ્તારને પણ કોર્ડન કરી લેવાયો છે। જો કે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે છે, આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી દીધી છે। પણ ફેક્ટરીમાં કેમિકલને આખરે ભીષણ આગ લાગી ચૂકી છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે મહેસાણાથી સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે આગ બુઝાવવા માટે શું તજવીજ હાથ ધરાઈ રહી છે ત્યાં? જયેશ આપને જણાવ્યું, મહેસાણાની દેદિયાસણ જીઆઈડીસી ના શેડ નંબર 255માં આવેલ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે। કેમિકલ સોલ્વન્ટ પોલ્યુઅર્સ નામની આ ફેક્ટરીમાં આગ લાગી છે। કેમિકલના કોઈ કારણે કોઈ આગ લાગી હોવાનું હાલના પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ જે કલર બનાવતી ફેક્ટરી હતી, આની અંદર લગભગ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેને બુઝાવવા માટે, કંટ્રોલમાં લેવા માટે મહેસાણા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ તેથી પણ આગ પર કાબુ ના મેળવી શકતા અત્યારે ઓએનજીસી નગરપાલિકાની સહિત ઓએનજીસીની પણ ફાયર બ્રિગેડના માણસો આગને કાબુ લેવા માટે કામે લાગ્યા છે। આગ એટલી વિકરાળ છે કે 2 કિલોમીટર દૂર સુધી પણ આગના ધુમાડા હાલમાં દેખાઈ રહ્યા છે અને આગને જલ્દીમાં જલ્દી કાબુ લેવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આગને બચાવવા માટેની તજવીજ શરૂ થઈ ચૂકી છે। જો કે કેમિકલને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આખી ફેક્ટરીની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આગ પ્રસરી ચૂકી છે।